નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ। ફ્રાન્સ સરકારનો નિર્ણય હીરા ઉદ્યોગ માટે ફટકારરૂપ, લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક ગણાવ્યો। સુરતના હીરા અગ્રણીએ કહ્યું, સરકારની ખરાબ માનસિકતા। ઈ-કેવાયસી માટેની ખાસ ઝુંબેશ હાથ ધરાઈ। પીએમ કિસાન યોજનાના લાભાર્થીને 22મી સુધીમાં ઈ-કેવાયસી કરાવી દેવા સૂચન। લોકસભા ચૂંટણી પૂર્વે પીએમનો ગુજરાત પ્રવાસ। રાજકોટમાં 25મી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેસકોર્સ મેદાનમાં સભા, અંદાજે 2000 કરોડના લોકાર્પણ। રાજકોટ યાર્ડમાં 36,000 મણ જેટલી મરચાની આવક, વાહનોની લાઈનો થતા ખાસ વ્યવસ્થા ગોઠવાઈ। રખડતા ઢોરના અડીંઘા, પાલિતાણામાં રખડતા પશુઓના ભારે ત્રાસથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા 4 દિવસમાં 3 થી 4 ડિગ્રી સુધી વધારો થયો છે। તેની સાથે જ આગામી 2 દિવસ સુધી શહેરના લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ પવનની દિશા પણ બદલાવાની શક્યતાને પગલે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ તેમજ મહત્તમ તાપમાન 33 થી 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે। બીજી તરફ વાત કરીએ તો પીપલખેડ નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહના પ્રમુખ સ્થાને ગુરુવારે ચીખલી કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં નવસારી લોકસભા પ્રભારી અશોકભાઈ ધોરાજીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગમાં આવનારી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી નવસારી પધારનાર છે, તો તેના સ્વાગતની તૈયારીઓ અંગે ભાજપ સંગઠનના પદાધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી। ગુજરાત ભારતનું છઠ્ઠું સૌથી મોટું રાજ્ય છે, જે ભારતના પશ્ચિમ ભાગમાં 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે। તે દેશમાં 9મું સૌથી લોકપ્રિય પ્રવાસી સ્થળ છે। હવે ગુજરાતમાં આ પ્રવાસન સ્થળો અને યાત્રાધામોનો સરકાર વધુ વિકાસ કરવાની છે। જોઈએ આ અહેવાલમાં। ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રવાસન સ્થળોના વિકાસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ગુજરાતમાં યાત્રાધામો સાથે પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવા અંગેની માહિતી આપી હતી। ગુજરાત ભારતનું છઠ્ઠું સૌથી મોટું રાજ્ય છે, જે ભારતના પશ્ચિમ ભાગમાં 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે। તે દેશનું 9મું સૌથી લોકપ્રિય પ્રવાસી સ્થળ છે। 2018માં ગુજરાતની 5.44 કરોડ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી। હવે ગુજરાતમાં આ પ્રવાસન સ્થળો અને યાત્રાધામોનો સરકાર વધુ વિકાસ કરવાની છે। ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રવાસન સ્થળોના વિકાસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ગુજરાતમાં યાત્રાધામો સાથે પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવા અંગેની માહિતી આપી હતી। વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સોમનાથથી દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોને પ્રવાસન અને યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે। તેમણે ઉમેર્યું કે બરડોડુંગર સર્કિટમાં પોરબંદર જિલ્લાની જાંબુવનની ગુફા તેમજ મોકલ સાગર જળાશય તેમજ જામનગર જિલ્લાના ફૂલનાથ મહાદેવને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે। આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જામનગરના સિદ્ધસર તાલુકામાં સ્થિત ઉમિયા માતાજીના મંદિરનો પણ યાત્રાધામ તરીકે વિકાસ થઈ રહ્યો છે। મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ભવિષ્યમાં બરડાડુંગર સર્કિટમાં વન્ય પ્રાણીઓને નિહાળી શકાય તે માટે ઓપન જંગલ સફારી તેમજ મૂળ દ્વારકાને પણ યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવા અંગેનું આયોજન કરવામાં આવશે।
સમાચારોમાં આગળ વાત કરીએ તો ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રિના મેળાનો પરંપરાગત રીતે તારીખ 5 માર્ચથી શુભારંભ થનાર છે, જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે। મેળામાં ઉમટનાર લાખો ભાવિકોની સુવિધા વ્યવસ્થાઓને લઈને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં આગામી 11 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સાબરકાંઠામાં ધોરણ 10 બોર્ડ પરીક્ષા માટે 82 બિલ્ડિંગમાં 868 બ્લોકનો ઉપયોગ કરાશે। બોર્ડ પરીક્ષા સમયે જિલ્લાને ઈડર અને હિંમતનગર એમ 2 ઝોનમાં વિભાજિત કરી હિંમતનગર ઝોનમાં 40 કેન્દ્રો અને ઈડર ઝોનમાં 42 કેન્દ્રોનો સમાવેશ થયો છે। બીજી તરફ વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં ઉનાળુ ડાંગરમાં રોગ થતો અટકાવવા બીજ માવજત માટે જરૂરી પગલાં લઈ તકેદારી રાખવા ખેડૂતોને ખેતીવાડી તંત્ર દ્વારા મહત્વની ટિપ્સ આપવામાં આવી છે। ડાંગરના પાકમાં રોગ જીવાત માટેની દવા ભલામણ મુજબ જ અનુસરવામાં આવે તો પાકમાં રોગ થતો અટકાવી શકાય છે। ગાંધીનગર જિલ્લામાં ઉનાળુ ડાંગરમાં રોગ થતો અટકાવવા બીજ માવજત માટે જરૂરી પગલાં લઈ તકેદારી રાખવા ખેડૂતોને ખેતીવાડી તંત્ર દ્વારા મહત્વની ટિપ્સ આપવામાં આવી છે। બીજી તરફ નજર કરીએ તો ડુંગળીની નિકાસબંધીના કારણે વધેલા ભાવથી હાલ ભાવો 20 થી 25% જેટલા રહેવા પામ્યા હતા, જેનાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। નિકાસબંધીનું પગલું મહારાષ્ટ્રમાં ડુંગળીના ઉત્પાદનની ઘટના કારણે લેવાયેલ છે, જેની પૂર્તતા સૌરાષ્ટ્ર દ્વારા થવાની છે। તારીખ 8/2/2024માં મહુવા યાર્ડમાં 6 લાખ થેલીની આવક થયેલ। આનું કારણ ખેડૂતોમાં વ્યાપેલો ગભરાટ છે, તેથી અનુરોધ છે કે મર્યાદામાં આવક લાવવામાં આવે તો આવકનું ભારણ ઘટતા ભાવમાં સુધારો આવી શકે। પાલીતાણામાં ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધતા શહેરીજનો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। શહેરના મુખ્ય માર્ગો, સોસાયટીઓ, જાહેર માર્ગો, ખાંચા ગલીઓમાં સવાર સાંજ રખડતા ઢોરના ઝુંડ આવી જઈને ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે, જ્યારે કેટલાક માર્ગો પર વચ્ચે બેસીને રસ્તાઓ જામ કરે છે। રાત્રિના સમયે પણ જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોરો અડીંગો જમાવી દે છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ શિયાળુ પાકની ખૂબ સારી આવક થઈ રહી છે। અગાઉ જીરું સહિતની જણસીઓની રેકોર્ડ આવક થયા બાદ યાર્ડમાં 18,000 ભારી એટલે કે 36,000 મણ જેટલી મરચાની આવક થઈ હતી। યાર્ડમાં 600 કરતાં વધુ વાહનોની લાઈનો લાગતા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, તો મરચાની હરાજીમાં 1,600 થી 4,000 સુધીના ભાવ બોલાયા હતા। લોકસભા ચૂંટણીનું જાહેરનામું જાહેર થાય તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે પધારવાના છે, જેમાં અમદાવાદ, મહેસાણા, સુરત, નવસારી, ગાંધીનગર, જામનગર, દ્વારકા અને ત્યારબાદ રાજકોટ પધારવાના છે। રાજકોટમાં 25 મે સાંજે રેસકોર્સ મેદાનમાં વડાપ્રધાન જંગી સભાને સંબોધન કરશે, તેમજ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ 15મા હપ્તાથી કેવાયસી ફરજિયાત કરાયું છે। આ યોજના હેઠળ જે લાભાર્થીઓને અગાઉ હપ્તા મળેલ ન હોય તેવા બધા હપ્તા અને આગામી 16મો હપ્તો મેળવવા માટે વડોદરા જિલ્લાના બાકી તમામ 12,609 ખેડૂતોનું કેવાયસી 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી 7 દિવસ કોમન સર્વિસ સેન્ટર મારફતે રાષ્ટ્રવ્યાપી કેવાયસી માટેની ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે। સુરતના ડાયમંડ ઉદ્યોગની કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વભરમાં જાણીતું હતું। વિશ્વના રફ ડાયમંડ પૈકી પોલિશ્ડ થતા 10 પૈકી 9 ડાયમંડ સુરતમાં તૈયાર થાય છે। જોકે હવેના સમયમાં પ્રવાહની સાથે સુરતના હીરા ઉદ્યોગે પણ પોતાની ઓળખ બદલી છે, તો ફ્રાન્સ સરકારે લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કર્યો છે, જેને પગલે ફ્રાન્સમાં હવે કુદરતી ડાયમંડનું માર્કેટ જળવાશે અને લેબગ્રોન માર્કેટ ડાઉન થશે, જેની સુરતના હીરા ઉદ્યોગ પર અસર થશે। તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।